અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામોનો ફાટ્યો રાફડો। માધુપુરાના રવિ એસ્ટેટમાં થઈ રહ્યું છે ગેરકાયદેસર બાંધકામ। પાર્કિંગની જગ્યા પર ઊભું કરી દેવાયું છે 3 માળનું બિલ્ડિંગ। માલિક દ્વારા રાતોરાત ઊભું કરી દેવાયું છે આ બિલ્ડિંગ। ગેરકાયદેસર બાંધકામ રાત્રિના જ સમયે કરવામાં આવી રહ્યું છે, ત્યારે માલિક દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે રાત્રિના સમયે। બિલ્ડિંગના પાછળના ભાગે વધારાનું કામ કરી દરવાજો પણ પડાવ્યો છે। બિલ્ડિંગના માલિક દ્વારા મકાનની અંદર લિફ્ટ પણ મૂકી દેવામાં આવી છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કોની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આનાથી અજાણ છે? જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। માધુપુરાના રવિ એસ્ટેટમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે। પાર્કિંગની જગ્યા પર આ બિલ્ડિંગ 3 માળનું બિલ્ડિંગ આપ જોઈ શકો છો, જે રાતોરાત જ ઊભું કરી દેવામાં આવ્યું છે। ગેરકાયદેસર બાંધકામ રાત્રિના જ સમયે કરી દેવામાં આવી રહ્યું છે, ત્યારે આ બાંધકામમાં લિફ્ટ પણ મૂકવામાં આવી છે, દરવાજો પણ પડી ગયો છે। બિલ્ડિંગના માલિક દ્વારા મકાનની અંદર લિફ્ટ પણ મૂકી દેવામાં આવી છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કોની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામ કરાઈ રહ્યું છે?